ભગવાન રામને જ્યારે લંકા જવાનો સેતુ બનતો હતો ને, ત્યારે હનુમાનજી મહારાજ ને દધીમુખ ને કેહરી મહારાજ ને અંગદ ને ગદ ને બિકટાસી આદિ બધા જે મુખ્ય મુખ્ય વાનરો છે, 18 મહાપદ્મ જૂથ વાનર સેના જેથી શીલા લઈ લઈ અને સમંદરની અંદર ફેંકે, એ સુંદર મજાની રીતે સેતુ બને. આ બધું બનતું હતું ને બહેનો. પછી એમાં એક ખિસકોલી છે, એ પણ સમંદરની અંદર પલળી આવે, પછી પોતાના પૂંછડાની અંદર રેતી પેલી લઈ અને વળી પાછી જાય. પછી જ્યાં સમંદરના જે સેતુ બનતો હતો એમાં જઈ અને પોતે એ જે રેતી છે એ રેતીને ખખેરી આવે. હનુમાનજી મહારાજની નજરે ચડી. હનુમાનજી મહારાજે કીધું કે એ ખિસકોલી શું કરે છે? ત્યારે ખિસકોલી બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે મહારાજ, રામ સેતુની અંદર હું મદદ કરું છું. હનુમાનજી મહારાજને હસવું આવી ગયું કે ભાઈ તું અને મદદ કઈ રીતે? ત્યારે બોલે, તમે મોટી મોટી શિલાઓ જે નાખો છો એમાં હું મારી શક્તિ રૂપે, મારી મતિ અનુરૂપ ભગવાન અહીંયા ચાલવાના છે, અને એ ભગવાનને પથ્થર ન લાગી જાય એટલા માટે એ પથ્થર ઉપર હું રેતી ખખેરી અને રેતી પાથરવાનું કામ કરું છું. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે સેતુનું કામ હાલે છે, કોઈના પગની નીચે આવી જાય ખજૂરની પેશી જેવી થઈ જાય છે, ભાગી જા. આમ કહે હનુમાનજી મહારાજ તો પોતે શીલા નાખીને વળી પાછી બીજી શીલા. પણ ખિસકોલીએ પોતાનું કામ શરૂ રાખ્યું. સમંદરની અંદર જાય, પૂંછડી પલાળે, રેતી વળી કરી અને વળી પાછું એ શીલા ઉપર. હવે કેટલીક રેતી આવતી હશે. 2-3 વાર હનુમાનજીએ ના પાડી કે ભાઈ તું અહીંથી નીકળી જા, નીકળી જા, નીકળી જા. પણ છતાંય ખિસકોલી ગઈ નહીં. હનુમાનજી મહારાજને આમ થોડીક આમ આવેશ આવ્યો કે ભાઈ તને ક્યારને કહું છું તું અહીંથી આમ આડી વળી આમ જતી રહે, આવડું મોટું કામ હવે તારું આમાં શું? છતાંય ખિસકોલી ન ગઈ. ત્યારે ખિસકોલીને પકડીને ઘા કર્યો. એ ક્યાં ગઈ? સીધી રામના ખોળામાં ગઈ. મારે કહેવું છે તમને ઈ કે આપણે પણ આ એક સેતુનું કામ ચાલે છે, અને સેતુના કામની અંદર આપણે નાનામાં નાનો ફાળો આપશું ને, ભલે આડા આવીએ આપણે. મારો કહેવાનો મૂળ સૂર એ છે કે નાનામાં નાનું, ભલે નાનામાં નાનું દાન આપીને તમે કદાચ આડા આવો, છતાંય હનુમાનજી જેવાના હાથમાં આવી જાઓ ને ઘા કરશો ને તોય રામના ખોળામાં પડશો. કોઈ આપણો કદાચ ઘા કરી દે ને તોય આપણે મહાદેવના ખોળામાં પડશું. અને પછી તો એવું કહેવાય છે કે ખિસકોલીને આંખો વધારે ચડી ગઈ ને વળી પાછું ભગવાન રામે પકડી અને કીધું કે ભાઈ તું અચાનક ક્યાંથી આવી? ત્યારે ખિસકોલીએ કીધું કે હનુમાનજી મહારાજે મારો ઘા કરી દીધો. મહારાજ તમારા તું શું કરતી હતી? બોલે હું સેતુ બનાવવાના કામની મદદ કરતી હતી. બોલે કઈ રીતે? બોલે મહારાજ હું કઈ શીલા તો ઉપાડી ન શકું, પથ્થર તો ઉપાડી ન શકું, પણ મારી પૂંછડી બોળી અને એમાં જે રેતી આવે એ રેતી હું એ સેતુ ઉપર પાથરવાનું કામ. બોલે શા માટે? બોલે મેં એવું સાંભળ્યું છે મહારાજ કે તમે એ સેતુ ઉપર ચાલી અને જવાના હો, રેતી પાથરી હોય તો તમને કામ તમારા પગને કઈ ઈજા ન થાય, પથ્થર ન વાગે, એટલા માટે હું કામ. અને રામને બહુ રાજીપો થયો અને ખિસકોલીની ઉપર જે હાથ ફેરવો એ પટ્ટા હજી પણ છે.